નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે ડૉક્ટર ચતુરને. આપણે વાત કરીએ છીએ મોરબી. ઘણા લોકો મિત્રોનો ઘણા બધા સોશિયલ મીડિયા થકી આપનો સપોર્ટ અને સહકાર થકી આજે આપણો વિડીયો ઘણા બધા જોવાય છે અને એમાંય આપણે ખાસ કરીને કેસરની ખેતી કઈ રીતે થાય એ વિડીયો મૂકેલો. એ દરમિયાન ઘણી બધી કોમેન્ટ્સ આવી. ઘણા બધા લોકોને એમ હતું કે ભાઈ કઈ જગ્યાએ છે, તો હું સૌથી પહેલાં જગ્યા બતાવી દઉં. મોરબીમાં આ જૂના હાઉસિંગ બોર્ડ કહેવાય. અહીંયા મારી પાછળ જે છે ને મહારાણા પ્રતાપનું સર્કલ આવેલું છે, જે તમે જોઈ રહ્યા છો. એ મહારાણા પ્રતાપ સર્કલથી આ સાઈડ આવો એટલે અહીંથી ખૂબ જ નજીક આશરે 100 મીટરની જગ્યામાં આ ડોમો આર્કેડ નામનો કોમ્પ્લેક્સ આવેલો છે. એના 4th ફ્લોર ઉપર આ જે છે એ સોફ્રોનનું આ કેસરનું આપણે ફાર્મ છે, એટલે આને ફાર્મ તરીકે જ ઓળખીએ છીએ. હાલ તો આપણને જે આ તમને દ્રશ્યોમાં જોતા જેવું લાગે કે ભાઈ અહીંયા કાયદેસર કેસર જ હોય અને ઓરિજિનલ કેસર ચિત્રોમાં આપણે કઈ રીતે જોવા મળે છે તે ઉપરાંત આપણે અંદર પરિચય મેળવશું. સાથે જ અહીંયા જે કેસરની કઈ રીતે થાય છે ખેતી, તો અહીંયા એન્ટર થતાં જ તમને પણ એવું લાગશે કે ના, તમે પણ કાયદેસર કોઈ ફાર્મની મુલાકાત લઈ રહ્યા હોય અને વ્યવસ્થિત રીતે કેસરનું ફાર્મ હોય એવા ડેકોરેટ કરેલું તમામ જગ્યાઓ તમે જોશો તો તમને લાગશે કે કેસર તૈયાર કઈ રીતે થાય, ફ્લાવરિંગ સ્ટેજમાં કઈ રીતે હોય, અને તેમની તમામ જગ્યાઓ આપણે આપણી સાથે અહીંથી જે ફાર્મ માટે જે કંઈ ઇન્ફોર્મેશન લેવાની છે એ પણ લેવી છે. સાથે સાથે આપણી સાથે જોડાય છે. સૌથી પહેલાં એમનો પરિચય મેળવીએ. સાહેબ, તમારો આખો પરિચય આપો અને કઈ રીતે એમાં. મારું નામ ઋષિ દફતરી છે અને હું મોરબીનો જ નિવાસી છું. અને ગાર્ડનિંગ એ મારો શોખ હતો. શોખને પ્રોફેશનમાં મેં ચેન્જ કર્યો અને કમ્પ્લીટલી અત્યારે જે સેફ્રોનનું ઇન્ડોર ફાર્મિંગ જોઈ રહ્યા છો એમાં મારું ટેકનિકલ કોલોબરેશન છે. કમ્પ્લીટલી પીએલસી બેઝથી લઈને ખાતર બધી સિસ્ટમ મારે જ ડેવલપ કરવાની હોય છે એમાં. તો મિત્રો, આવો આપણે મુલાકાત લઈએ જ્યાં આપણે પ્રવેશ દ્વારમાંથી જ આપણે જતાં આપણને ખ્યાલ આવે કે કઈ રીતે થતી હતી કેસરની ખેતી. અને ઘણા બધા લોકોના સવાલ પણ હતા કે ભાઈ આ છે કેસરનું ફાર્મ. હવે એમને જ કહીએ કે આપણને પરિચય કરાવડાવે. ઋષિભાઈ, સૌથી પહેલાં પરિચય કરાવો કે કેસર કેટલા પ્રકારના હોય અને કેસર કઈ રીતે વાવવાની આખી ટેકનિક હોય છે, બીજ હોય છે કે કઈ રીતે હોય છે. કે જેમ આપણે સામાન્ય ખેતીમાં બીજથી વાવણી થતી હોય એવી રીતે કેસરના બલ્બ આવે, ગાંઠ સ્વરૂપે હોય, જ્યાં તમે જોઈ શકો છો. આ જમીનમાં વાવે તો જેમ માટીમાં ખેતી કરે એવી રીતે ડુંગળીની ખેતી થાય એવી રીતે જ આ લોકો જમીનમાં વાવે. અને એ બધું કાશ્મીરમાં જ પોસિબલ છે. અહીંયાનું હવામાન, ભેજ, માટીનો પ્રકાર આપણે અહીંયા જમીનમાં કે માટીમાં નથી નાખતા. આને એરોપોનિક સિસ્ટમથી સીધો જ ભેજ આપી અને ખાતરનો સ્પ્રે આપી એટલે પોષક તત્વો મેળવી અને પોતા જ વિકાસ કરે, માટીની જરૂર ના રહે. જ્યાં ત્યાં ટેમ્પરેચર ઠંડુ રહે છે ત્યાં આને જમીનમાં વાવવામાં આવે છે, પરંતુ અહીંયા આપણે ટેમ્પરેચરના ઓલેથી આપણે ચિલિંગ પ્લાન્ટ લગાવેલો છે જેથી આપણે જોઈએ એટલું ટેમ્પરેચર એડજસ્ટ કરી શકાય. અને સૌથી પહેલાં વિચાર કેમ આવ્યો આ પ્લાન્ટ્સ અહીંયા લગાવવાનો કે જે કંઈ આપણે છે ઇન્ડોર ફાર્મ બનાવવાનું, ઇન્ડોર જે ફાર્મની આ ટેકનિક લાવવાનો કે તમને વિચાર કેમ આવ્યો કે કેસર આપણે અહીંયા વાવવું? પહેલાં તો એક જ વસ્તુ વિચારી કે હવામાનમાં અત્યારે જે અનિયમિતતા છે, શિયાળામાં વરસાદ આવે, ઉનાળામાં ઠંડી પડે, તો આ બધું ખેતીની વસ્તુમાં કંટ્રોલ ન કરી શકાય ખુલ્લામાં હોય તો. જો આપણે આઇસોલેટ સિસ્ટમ કરી બંધ દરવાજાની અંદર જેમ આપણે રહી છીએ અને એસીમાં ઠંડીની મજા માણી એવી જ રીતે આને અમે ચિલિંગ પ્લાન્ટથી ઠંડક અને ભેજ બે કંટ્રોલ સિસ્ટમથી જ આપી એટલે આમાં એનો ગ્રોથ સારો થાય છે. અને સૌથી પહેલાં સાયકલ કેટલા ટાઈમની હોય છે? માની લો કે અત્યારે આપણે વાવ્યું તો એની આખી સાયકલ કઈ રીતે હોય છે? જ્યારે બલ્બને આપણે એના ડોરમેન્સી પીરિયડ કઈ જે આપણે પાનખર, સાદી ભાષામાં પાનખર કહે, એમાંથી લઈ આવીને જ્યારે ભેજમાં અને ઠંડકમાં રાખો તમે, ઇવન ઘરે ફ્રીજમાં સૂકવું વાતાવરણ હોય એની સાથે પાણીનો સ્પ્રે રોજ મારતા રહો તો એમાંથી તરત જ ફ્લાવરિંગ ચાલુ થાય. કેસર એક જ વસ્તુ એવી છે કે એને ઠંડી અને ભેજ બે સાથે મળે એટલે તરત જ ફૂલ આવવાનું ચાલુ થાય અને એને ટ્રિગરિંગ પોઈન્ટ કે 22 ડિગ્રી ટેમ્પરેચર થાય એટલે ફૂલની કળી દેખાવાની શરૂ થઈ જાય અને 35 દિવસે મેચ્યોર ફ્લાવરિંગ આવી જાય. તો અત્યારે આ કયા સ્ટેજમાં છે? આપણે જે જોઈ છીએ આ બધા અત્યારે ફ્લાવરિંગ સ્ટેજમાં છે. હવે એનો ફ્લાવરિંગ પીરિયડ પૂરો થવાની તૈયારી છે એટલે હવે ખાતરના સ્પ્રે
અને થોડુંક ભેજને ટેમ્પરેચરનું એડજસ્ટમેન્ટ કરશું એટલે ફરીથી ફ્લાવરિંગ ચાલુ થઈ ફરી ફ્લાવરિંગ ચાલુ થશે અને ફ્લાવરિંગ ચાલુ થયા પછી એ માન લો કે કેસર તૈયાર થાય એ બે વચ્ચે કેટલો સમય લાગે અંદાજે? ફૂલ ખીલી જાય ને એટલે એમાં 3 દોરા જેવી હોય, એ દોરા કાઢી 24 કલાક ડ્રાય કરો એટલે આપણું કેસર તૈયાર. એની કોઈ જાતની પ્રોસેસ નથી, હવામાં જ સુકવવાના છે, છાયામાં નેચરલ જ. નેચરલ જ 24 કલાકમાં સુકાઈ જાય છે. તો બજારમાં મળતા કેસરને આમાં કઈ રીતે જુદું પડે? માની લ્યો કે આપણે બજારમાં કેસર મળે છે, જે કેસર આપણે બજારમાં લઈએ છીએ એમાં કઈ પ્રોસિજર કરેલી હોય? આપણે માન લો કે અત્યારે તેલ 2 પ્રકારના છે. એક મગફળીના ઘાણામાં તેલ નીકળે છે, આપણે દેશીમાં તમે તો તલનું તેલ ઘાણીએ પીલાવીને ખાધું છે, અમારા નસીબમાં એ નથી. પરંતુ જે તે સમયે ઈ બેમાં ને આ બેમાં તફાવત છે તેલમાં. એ રીતે માર્કેટમાં મળતું કેસર ને આ બીજા કેસરમાં ભેળસેળિયામાં કઈ રીતે તફાવત હોય તો છે? આના ભાવના હિસાબે ભેળસેળના તો પુષ્કળ ચાન્સીસ હોય જ છે. ખેડૂત નથી કરતા પણ પછી આગળના સ્ટેજ ઉપર થતા રહે છે, જ્યાંથી નીકળે છે ત્યાંથી આગળ થતા. પરંતુ જે ઘરે પહોંચે છે ત્યારે આ મિક્સિંગ થઈને પહોંચે છે અથવા તો ડુપ્લિકેટ પહોંચે છે. એક્સટ્રેક્શન કરી લે, સારા તત્વો કાઢી લે એટલે થોડું હલકું થઈ જાય. અને બીજી વસ્તુ કે ખેડૂતો ત્યાં હવે સ્પ્રે કરે છે, જાતના જંતુનાશકના ફંગીસાઇડ્સ છે એના બધાની સ્પ્રે કરે છે. એટલે જે કંઈ પ્યોર ઓર્ગેનિક ઈ લેવલનું કાશ્મીરમાં પણ હવે નથી. અચ્છા, કારણ કે આ આખી જે સાયકલમાં તમે કહ્યું એમ કે આ એક ટ્રેમાં કે માન લો કે આપણે લગાવેલું આખા ફાર્મમાં જે લગાવ્યું છે એમાંથી જે પાક તૈયાર થાય, માન લો કેસર તૈયાર થાય ત્યારે કેવી રીતે માત્રામાં એને બજાર ભાવ હોય છે, કઈ રીતે તૈયાર થઈ અને આખું અહીંયા પહોંચે છે ખર્ચાની સાયકલમાં? દવાનો સ્પ્રે આવે, ખાતરનો સ્પ્રે આવે કે બીજો ઇન્ટરનલ ખર્ચાઓ થતા હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રો આપણને વારંવાર પૂછતા હોય છે કે ભાઈ એમાં ખર્ચ કઈ રીતે હોય છે, એની માહિતી પણ એને જોતી હોય છે. તો આપણે એ પણ દઈએ કે આખું તૈયાર કરવું હોય તો કેવી રીતે આખી ડિઝાઇન તૈયાર થાય? આખું 300 ફૂટનું અત્યારની આ સિસ્ટમ તૈયાર કરેલી છે, લગભગ 8.5 લાખ રૂપિયા ખર્ચો થયો છે. બાકી રનિંગ કોસ્ટમાં જે લાઇટ બિલ છે એ જ છે. બાકી ખાતરનો અમે સ્પ્રે મારી હતી, જંતુનાશક વાપરતા જ નથી. અને ખાતર પણ જે ઓર્ગેનિક ટાઈપ છે, વર્મી વોશ છે, એ ટાઈપના જ ખાતરનો સ્પ્રે મારી હતી, જેથી એને પોષક તત્વો પૂરા મળે. અને બંધ સિસ્ટમ હોવાથી અહીં કોઈ જંતુ કે રોગ કે જીવાત આવવાનો કોઈ જાતના સ્કોપ જ નથી. એટલે સૌથી પહેલાં તો આ અત્યારે કોઈ ખેડૂતને વાવવું હોય તો એના માટેનો બેસ્ટ પિરિયડ કયો? માની લો કે લાવીને બનાવવું હોય તમારી જેવો પ્લાન્ટ? જનરલી ઓગસ્ટ સપ્ટેમ્બરથી શરૂઆત કરી હતી, ત્યારથી આપણે એના સીડ્સની બધું માર્કેટમાંથી મળી જાય છે. પછી આ છોડ તો એવી વસ્તુ છે કે એને અનુકૂળ સમય અને તાપમાન, ભેજ બધું મળે, પ્રકાશ, તો એને તારીખથી મહિના સાથે કાંઈ લેવા દેવા નથી. તો ખુલ્લામાં જ્યારે કામ કરતા હોય ત્યારે શિયાળામાં જ આ પાક આવે છે. તો આપણે માર્ચ એપ્રિલમાં પણ જો આને ઠંડક અને ભેજ આપો તો મોરબીમાં પણ માર્ચ એપ્રિલમાં, ચૈતર મહિનામાં આના ફૂલ આવવાના છે. કારણ કે એને ટેમ્પરેચર જોઈ છે એટલું બનેલું, અંદર ઇન્ડોર છે એટલે મળી શકે. તો સૌથી પહેલા આપણે વર્ષમાં કેટલી વાર ફ્લાવરિંગ સ્ટેજ આવે ને અંદાજે? આપણે અત્યારે તો અમારે ફર્સ્ટ સાયકલ છે, સેકન્ડ થર્ડ સાયકલમાં અમે વર્ષમાં 3 વાર ઉપર લઈ શકીએ. અને એનો બજાર ભાવ કઈ રીતે હોય છે? કઈ રીતે આપણે બજાર ભાવ, મુખ્ય બજારો ક્યાં ક્યાં હોય અને બજાર ભાવ વેચીએ કઈ રીતે અત્યારે આપણે પ્રથમ સ્ટેજમાં? કેસર તો રેડ ગોલ્ડ છે એટલે સોનાનું માર્કેટિંગ કરવાની જનરલી જરૂર નથી પડતી. એમ તમારી પ્રોડક્ટ સારી છે, ઓર્ગેનિક છે, આજે ઓર્ગેનિકના શોખીનો ઘણા છે કે સારી વસ્તુ ગોતતા હોય છે, એટલે માર્કેટિંગ તો બહુ મોટો ઇસ્યુ નથી. પણ ભાવ અત્યારે 800થી લઈને 1000 રૂપિયા સુધીના ગ્રામમાં જાય છે ઓર્ગેનિક મટીરિયલ છે એટલે. અને જે લોકો ઓળખે છે એ આજે એની તરફ વળ્યા છે. આપણે કેમ કીધું કે અન્ય ચીજ વસ્તુમાં જ્યારે ભેળસેળ થઈ છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાવો થાય છે, ત્યારે તમે કહ્યું કે આ ઓર્ગેનિક, અને માની લો કે આમાંથી આ બધા એક એક ટ્રેમાં કેટલા સાઈઝ, કેટલા બાયની કેટલી ટ્રે છે અને એમાં કેટલા માની લો કે વાવી શકાય એમ? આમાં બલ્બની સાઇઝ નાની મોટી હોઈ શકે, પણ એકમાં આપણે જનરલી 0.5 કિલો બલ્બ આવે, 40થી 60 નંગ સુધી, જે મેચ્યોર બલ્બ કે જેને સીધા ફ્લાવરિંગ આવશે, એ બલ્બ 40થી 60 નંગ સુધીના એક ટ્રેમાં આવે. અને એક બલ્બમાં 4થી 6 વાર ફ્લાવરિંગ આવી શકે.
અને એ બલનો ભાવ શું હોય અંદાજે આપણે લાવવો હોય તો કોઈ ખેડૂતને વાવવા હોય તો એનો અંદાજે ખેતી સિસ્ટમ પ્રમાણે છે અને કોઈ ફિક્સ ભાવ નથી હોતા. આપણે એવરેજ આપણે 1000 જોઈએ થી ને લઈને 1500 રૂપિયા સુધીના કિલો કિલો હોય છે. મળે છે એવરેજ એવું બજાર જોવા મળે. ક્યારેક 1200 હોય, ક્યારેક 1500 હોય, ને ક્યારેક 1100 પણ હોય. એટલે મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો ને કેસરની ખેતી છે, અને કેસરની ખેતીમાં જે આપણે લસણ હોય ને એ ટાઈપનું પણ જમીનમાં વાવીને થાય. અને જ્યારે એ કાશ્મીરમાં શક્ય છે, પરંતુ ગુજરાતમાં જ્યારે હવામાન બદલાય છે ત્યારે આ રીતે આપણી સાથે જે ઋતુને અનુકૂળ વાવતા હોય છે, પરંતુ જો આપણે અહીંયા વાવવું હોય ને તો કાશ્મીર જેવું કાયમી વાતાવરણ બનાવી રાખવું પડે. અને તમે બીજા ખેડૂત મિત્રોને શું સલાહ દેશો કે ભાઈ બીજી ખેતીમાં અને આમાં કેટલો તફાવત છે? અને બીજી ખેતી અને આ ખેતીમાં ફેર એટલો છે કે આ વ્હાઇટ કોલર જોબ છે, પહેલી જ વસ્તુ. બીજું કે તમારે ટોટલ જે એન્વાયરમેન્ટ છે તમારા કાબુમાં છે, રોગનો ભય નથી રહેતો, જીવાતનો ભય નથી. આમાં નિંદામણનો ખર્ચો લાગતો નથી, કારણ કે આમાં માટી જ નથી, બીજી વસ્તુ ઉગવાની જ નથી. આ પોતે જ બલ્બ છે અને આ પોતે જ ઉત્પાદન છે. આમાં તમને આના સિવાય બીજી કોઈ પણ વનસ્પતિ સાથે જોવા મળશે નહીં. એટલે આમાં અલગ અલગ આ બીજા જે બાજુમાં અમુકમાં 2-3 આ બધા ફ્લાવરિંગ જે આની કળી છે અને આ પાન છે, એના પાન ઉગવાના હવે ચાલુ થશે. અને બાજુમાં અમુક આ એકમાં 4-5 કડી જે આ બધા એકમાંથી 8 ફ્લાવર સુધી આવી શકે. અચ્છા, એ બધા ફ્લાવર તૈયાર થશે પછી. અને આખું ફ્લાવરિંગ સાયકલ છે એ માની લો કે મેનેજ કરતા હોય ત્યારે તમને કેવું લાગે કે ટેમ્પરેચરથી લઈ અને બધું ઓલ ઓવર ખર્ચ હોય તો આપણે જોઈએ તો ઘણો નફો મળે છે. એટલે માની લો કે અત્યારે ખેડૂત પાસે માની લો કે 50 વીઘાની ખેતી હોય તો એને એવરેજ 2-3 લાખનો કપાસ વાવ્યો હોય તો 2-5 લાખનો ફાયદો થાય. તો અહીંયા જરા કેસરનું આપણે નાના એવા યુનિટમાં માની લો કે અમે આ જે યુનિટ એસ્ટાબ્લિશ કર્યું છે એનું ઇન્વેસ્ટમેન્ટ અમારે લગભગ એક સિઝનમાં, એકથી બીજી સિઝનમાં કવર થઈ જશે. તો ઘણો બેનિફિટ કહેવાય. કારણ કે બીજા ખર્ચા નથી, મજૂરી નથી. આજે હું ખુદ કે અમારા ધર્મેશભાઈ ખુદ 20 મિનિટ અડધી કલાક આવી ફૂલ વીણી લે, કેસર છૂટું પાડીને સૂકવવા મૂકી દે, બીજા દિવસે બીજા ફૂલ વીણે, જૂનું કેસર સુકાઈ ગયું એ બોટલમાં ભરી અને બીજા સૂકવવા. અને કોઈ પણ પ્રકારનું હાર્ડવર્ક નહીં, હાર્ડવર્ક નથી. ઇન્સર્ટ કરીને આવો, હરોફરો મજા કરો. અને વ્હાઇટ કોલર જોબ. એટલે મિત્રો આ મોબાઈલ એપથી જે તમે કીધું આમ ટેમ્પરેચર કંટ્રોલ થાય કે મોબાઈલ એપથી કઈ રીતે? અચ્છા, હવે આપણે જનરલી કોઈ પણ ધંધો કે ખેતી કરતા હોય તો આમાં વ્યક્તિગત હાજરીની જરૂર પડે. આમાં અમે આખી ઓટો બેઝ સિસ્ટમ છે, પીએલસી બેઝ, જે મોબાઈલથી કંટ્રોલ થાય છે. એટલે આજે તમે 2 દિવસ હાજર નથી પણ છતાંય તમારે ટેમ્પરેચરની માહિતી જોતી હોય, વધારે ઓછું કરવું હોય તો તમે ગમે ત્યાં બેઠા ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ કરી શકો, ભેજનું એડજસ્ટમેન્ટ કરી શકો. કમ્પ્લીટ તમારા હાથમાં જ કંટ્રોલ રહે. આમ એવરેજ ટેમ્પરેચર કેટલું રહેતું હોય? આમાં ટેમ્પરેચર અમારે 11 થી 18 સુધી રાખવાનું હોય. એની વચ્ચે રાખવાનું. અને એની સાયકલ દરમિયાન કોઈ પણ ભેજ કેટલો છોડવામાં આવે? ભેજ અમારે 70% આરએચ કહીએ, 70% આરએચ હોય ભેજ. અને લાઇટિંગ અવર્સ અમારી 10 થી 11 કલાક. અને આ આપણે કેસર તમે લાવ્યા છો એ ક્યાંથી લાવ્યા ટૂંકમાં? અહીં આપણે મને શોખ હતો, હું લગભગ 10 વર્ષ પહેલાં કાશ્મીરથી લાવેલો. પછી હું પોતે કેસર માટે નહીં પણ એના બલ્બ વધુ મળે, એના બચ્ચા વધુ મળે, એના માટે સતત કોશિશ કરીને આજે લગભગ 12 કિલો લઈ આવેલો. 300 કિલો થયેલું છે એમાંથી. અચ્છા, એમાંથી જ લસણની કડી વાવીને લસણ થાય એ જ રીતે આ બને છે. કારણ કે મિત્રો અને પછી આની કોઈ એવા તૈયાર રોપા કે એવું કંઈ મળતું નથી. આપણે બલ્બ લાવવાના જેથી સારી ક્વોલિટીના હોય અને એ લેવાથી ઉત્પાદનમાં આપણને એમાં મિક્સ કરીએ એટલે એ જ એનું બિયારણ. મગફળી લાવી અને મગફળી વાવે એટલે બિયારણ બને. એટલે તો મિત્રો જે તમે ઘણા બધાના પ્રશ્નો હતા કે ભાઈ આ કઈ રીતે બને છે કેસર, અને તમારા ઘરે દૂધમાં પીવો છો ત્યારે કઈ રીતે આપે છે ઓર્ગેનિક મીઠાશ, અને એના શરીરમાં કયા ફાયદા છે, આ તમામ સાયકલમાં હજુ પણ મેં કહ્યું એમ તમને પણ પ્રશ્ન થાય તો કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો. સાથે જ આ કેસરની ખેતીને લગતા તમામ પ્રશ્નોને તમે જે જોઈ રહ્યા છો એ ખેતીના આધારિત આપણી સાથે ઋષિભાઈ છે એમને પણ જણાવ્યા. અને અમુક પ્રશ્નોને ઘણા લોકોએ કોમેન્ટ્સમાં નંબર પણ માંગ્યો છે, પરંતુ નંબરની મર્યાદા એવી છે મિત્રો, તમે કરોડો લોકો છો, દેશભરમાં અને દુનિયાના ખૂણેથી જોવાઈ રહ્યા છો, ત્યારે નંબર એટલા માટે શક્ય નથી. કારણ કે એ જો ઋષિભાઈને આપણે નંબર વાયરલ કરશું ને તો આખા દિવસ સતત એમના ફોન જ આવ્યા પડશે.
પરંતુ મેં કહ્યું એમ તમે જ્યારે આખો વિડીયો જોઈ લેશો ને તો તમારા 80% પ્રશ્નોનું સોલ્યુશન આમાં થશે. કારણ કે આ જે છે કેટલા વાર છે આ જગ્યા આપણી પાસે? 300 ફૂટ છે. 300 ફૂટ નજીવી જગ્યામાં આ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે અને એનાથી જ આ કેસરનું ઉત્પાદન થાય છે અને કેસર તમારા દૂધ સુધી ભળે છે અને તમારા શરીરમાં કઈ રીતે આપે છે ફાયદાઓ અને શું છે એની આખી જ સાયકલ અને કેવી રીતે પ્લાન્ટ તૈયાર થાય છે અને કેવી રીતે માર્કેટ સુધી પહોંચે છે એ તમામ મિત્રો પ્રશ્નોનો અહીંયા નિવારણ આપણે લાવ્યા છે. સાથે જ હજુ પણ કોઈને પ્રશ્ન રહી જશે તો આવનારા દિવસોમાં આપણે એમની સાથે પણ ડિબેટ ગોઠવશું, લાઈવ પણ કરીશું. પરંતુ હાલ પૂરતા જો તમે લોકો જોડાયા છો એ જ્યાં પણ જોઈ રહ્યા છો, જે પણ સોશિયલ મીડિયા માધ્યમ થકી તમે જોઈ રહ્યા છો, ત્યારે બધાને વિનંતી કે કેસરની ખેતી કરવાથી કયા ફાયદા અને ગેરફાયદા તો છે જ નહીં, પરંતુ ફાયદાનું કારણ એ છે કે તમારે જો વ્હાઇટ કોલર જોબ કરવી હોય, તમારે જો ઇન્ડોર એટલે કે નજીવી 300 ફૂટ જેવી જગ્યામાં તમારે આ રીતનો પ્રોજેક્ટ બનાવવો હોય અને નજીવા ખર્ચ એટલે કે માન લો કે અત્યારે ટ્રેક્ટરનું એક સાધન લેવા જઈએ ને, ટ્રેક્ટર કોઈ પણ ખરીદવા તો પણ એના 8 થી 10 લાખ કિંમત છે. એટલે એક સાધન વાય બીજી મશીનરી 10 લાખની આવતી હોય છે. એટલે 20 લાખનો આખો કોમ્બો ન લઈએ ને તો પણ આવો એક પ્લાન્ટ તૈયાર થઈ જાય આનાથી ડબલ, અને તમે મિત્રો ઉત્પાદન લઈ શકો છો. કારણ કે વર્ષ 2 વર્ષમાં તમારો એ આખો પ્લાન્ટ ફ્રી બની જતો હોય છે અને આવનારા દિવસોમાં તમે જ હવે ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. દિન પ્રતિદિન ખેતી ટેકનોલોજી તરફ જઈ રહી છે. ત્યારે આવી પણ ખેતી જો કોઈ કરવા માંગતા હોય તો મોરબીમાં જે જહેમત ઉઠાવી છે ઋષિભાઈ અને એમના મિત્રએ, એવી જહેમત તમે પણ ઉઠાવો. કારણ કે કોઈ અશક્ય નથી. દુનિયાના કોઈ પણ ખૂણે બનતી વસ્તુ આપણે માની લે કે મોરબીમાં તમને એવું લાગતું હતું આજ સુધી કે ગમે ત્યારે મોરબીમાં આવી તો પ્રદૂષિત વાતાવરણ હોય, અહીંયા પણ બીજા પાકો પણ ન થાય, મગફળી કપાસ જેવા પણ, પરંતુ આપણે ગર્વ લેવો જે કહી શકીએ કે મોરબીમાં પણ આવી જ રીતે કેસરની ખેતી પણ થાય છે. આવા જ વિચારો સાથે અને આવા જ વિડીયો જોવા માટે હજુ સુધી તમે લાઇક, શેર અને ફોલો ન કર્યું હોય તો સૌથી પહેલાં એ કરો. આભાર મિત્રો.